કોઈપણ ફોનની સ્ક્રીનમાં આપણો ફોટો કેવી રીતે લગાવવો, તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારા ફોનની સ્ક્રીનમાં મોરપંખનો ફોટો લગાવેલો છે, અને આ ફોટો મેં કઈ રીતે લગાવ્યો છે એના વિશે આજે તમને શીખવાડીશું. તો આ વિડીયોમાં ખાસ મિત્રો લાસ્ટ સુધી બનાવી રહેજો, તમને ઘણું બધું શીખવા જશે. તો ચાલો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોને શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઘંટીના આઇકન પ્રેસ કરી અને બેલ આઇકન પ્રેસ કરી સેટ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમે આને બે રીતે સેટ કરી શકો છો. તમારે શું કરવાનું, સૌથી પહેલી રીતે તમારા ફોનમાં કોઈ ખાલી જગ્યા ગોતી લેવાનું છે, જ્યાં કોઈ પણ એપ્લિકેશન વગેરે ન હોય, બહાર નીકળી જવાનું છે હોમ સ્ક્રીનમાં. આને કહેવાય એપ સ્ક્રીન છે, જેથી એપ્લિકેશન બધી આવે છે, બટ આજે આ સ્ક્રીન હોય છે એને હોમ સ્ક્રીન કહેવાય છે. આમાં તમારે ટેપ કરી રાખવાનું છે, એટલે તમને 4 ઓપ્શન મળશે: વોલપેપરની સ્ટાઇલ, થીમ્સ, વિજેટ્સ અને સેટિંગ્સ. તો તમારે વોલપેપરની સ્ટાઇલમાં ક્લિક કરવાનું છે, એટલે તમારે આ રીતે આવી જશે. હવે અહીંથી તમે ચેન્જ વોલપેપર ઉપર ક્લિક કરી અને અહીંથી તમે સેટ કરી શકો છો. આ બધા કંપનીના વોલપેપર આવેલા છે, આમાં તમે ગેલેરીમાંથી પણ સિલેક્ટ કરી શકો છો, અથવા કંપનીના દીધેલા પણ એડ કરી શકો છો, અથવા ગેલેક્સી થીમ્સમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. તો હું આમાંથી કોઈ પણ સિલેક્ટ કરી લઉં. તો હવે દાખલા તરીકે મારે ગેલેરીમાંથી સિલેક્ટ કરવું છે, તો ગેલેરીમાં ક્લિક કરવાનું છે અને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તમારે જે ફોટો સેટ કરવો હોય એ ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો હું કોઈ પણ એક સારો ફોટો સિલેક્ટ કરી લઉં છું. તો હવે દાખલા તરીકે મારે કોઈ પણ એક ફોટો છે, સપોઝ હું એક ફોટો સિલેક્ટ કરી લઉં. તો અમારે આ ફોટો સિલેક્ટ કરવો છે, તો આની ઉપર ક્લિક કરી અને ડન ઉપર ક્લિક કરવાનું છે, એટલે કાંઈક આ રીતે આવી જશે. હવે આ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એપ્લાય ઉપર ક્લિક કરશું એટલે આવી રીતે આ બતાડી દેશે. સોરી મિત્રો, આ ફોટો તો ગલત આવી ગયો, એટલે હું બીજો એક ફોટો સિલેક્ટ કરી લઉં છું. તો કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લઉં, હું દાખલા તરીકે આ ફોટો રાખી દઉં છું. તો મિત્રો આવી રીતે બતાડી દેશે કે તમારા આ હોમ સ્ક્રીનમાં આ રીતે બતાડશે, લોક સ્ક્રીનમાં આ રીતે બતાડશે. તો એને કરી દેવાનું છે, નેક્સ્ટ કરી અને તમારે ઝૂમિંગ ઝૂમ આઉટ કરી શકો છો તમારા અકોર્ડિંગ. તો હું આ રીતે રાખી દઉં છું. તો ડન ઉપર ક્લિક કરશો એટલે આ ફોટો છે આપણે સેટ થઈ જશે. હવે મિત્રો વાત રહી એની, જેને આ ટ્રીક કામ ન કરે, તમારા ફોનમાં કદાચ આ ટ્રીક કામ ન કરે, તો તમારે શું કરવાનું મિત્રો, તમારે જવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં. સેટિંગમાં જઈ અને તમારે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં તમને ઓપ્શન મળી જશે વોલપેપર એન્ડ સ્ટાઇલ નામનો. તો એમાં ક્લિક કરશો તો ફરીથી આનો આ ઓપ્શન આવી જશે. હવે ફરીથી ચેન્જ વોલપેપરમાં ક્લિક કરીને તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. સેમ પ્રોસેસ છે. તો હું ફરીથી મોરપીસવાળો લગાડીને બતાવી દઉં તમને. તો આને ક્લિક કરી અને ડન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારે વોલપેપર છે સેટ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.